નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। બ્રેકિંગ સમાચાર। છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ તથા દેવરિયા ગામમાં રેતીની લીજ પર ખાન ખનીજ વિભાગની ઉચ્ચ કક્ષાની ટીમ દ્વારા અચાનક રેડ કરવામાં આવી હતી। આ રેડ બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને અનેક પ્રકારની ચર્ચાઓ જોર પકડવા લાગી છે। સ્થાનિકોમાં પણ આ કાર્યવાહી અંગે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે। માહિતી મુજબ ટીમે લીજની અંદર જઈ તપાસ હાથ ધરી હતી, પરંતુ શું મળી આવ્યું, શું કાર્યવાહી કરવામાં આવી અને કયા કારણોસર ટીમ લીજમાં ઉતરી તે અંગે કોઈ સત્તાવાર માહિતી મીડિયાને આપવામાં આવી નથી। વિભાગ તરફથી કોઈ સ્પષ્ટતા ન થતાં હાલ અફવાઓ અને ચર્ચાઓ વધુ ગરમાઈ રહી છે। હવે લોકો અને મીડિયા બંનેની નજર સત્તાવાર ખુલાસા પર ટકી છે। સત્યની લણત, જનતાની આવાજ, બિનધાસ્ત ન્યૂઝ, સીધી વાત, છોટાઉદેપુરની ધડકન। અહેવાલ ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર 9737894153। તમારે કહેવાની પણ ફરજ છે, સમજો સાહેબ। એના આપણે વિડિયો બના એનો વિડિયો બના તમારી પાસે ઓર્ડર એક મિનિટ મારે ખાલી એ તમારે લેવું છે। મારી વાત તો પહેલા સાંભળો, મારી વાત તો સાંભળો પહેલા। હું શું કહેવા માંગુ છું એ તો સાંભળો। તમે જોઈ શકો છો, ખાન ખનીજ દ્વારા રેડ પાડવામાં આવી હતી। આ ખાન ખનીજ વાળા બાઇટ આપ્યા વગર ભાગે છે। મારી પાસે ઓથોરિટી નથી એટલું તો કહો મને। આમની પાસે ઓથોરિટી નથી તો આ ખાન ખનીજના અધિકારી કેમ આવ્યા હતા? જ્યારે તમે આવ્યા છો હું કરવા, તે તો તમારે કેવું પડે ને। તમે એમને થોડા કર્યા છે સાહેબ, તમે અમને ઇન્ટરવ્યુ આપો, વાત પૂરી કરો, આગળ ઉપર પોલીસને બોલાવો ને। તું આયા કેવી રીતના તમે અનલીગલ? પાછળ હમણાં વિડીયો લઈને ચલાવી જ નાખવાના ને, ચાલુ જ છે એટલે પલટાવ ને, પણ તમે આગળ નીકળો ને ફટાફટ।